સંત માતા માયાદેવી દરબારમાં માનવ સેવાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું। જરૂરિયાતમંદ બાળકો અને રેનકોટ અને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બારસિયા વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબારમાં સિંધી પકોડા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે બાદ વધુ એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગાદીપતિ શ્રી કમલેશલાલ સાંઈના માર્ગદર્શન હેઠળ જરૂરિયાતમંદો અને નાના બાળકોને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રેનકોટ અને છત્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। 5 જુલાઈ પરંપરાગત સિંધી પકોડા દિવસની ભવ્ય ઉજવણી બાદ સવારે સંત માતા માયાદેવી દરબારમાં માનવ સેવાના ભાવ સાથે રેનકોટ અને છત્રી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ગાદીપતિ શ્રી કમલેશલાલ સાંઈના હસ્તે જરૂરિયાતમંદ પરિવારો નાના બાળકોને રેનકોટ છત્રી અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દરબાર ખાતે પહોંચ્યા અને સેવાનો લાભ લીધો। આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ હીરા કંજવાણી, પૂર્ણ કાઉન્સિલર પવન હેમલાણી વિશેષ ઉપસ્થિત રહ્યા। મહાનુભાવોએ પણ પોતાના હસ્તે લાભાર્થીઓને સામગ્રીનું વિતરણ કરી સેવામાં સહભાગી બની સમાજ સેવાનો સંદેશ આપ્યો। સંત માતા માયાદેવી દરબાર દ્વારા સમયાંતરે ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે, જે સમાજમાં સેવા, સહકાર અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। આજરોજ સંત માતા માયાદેવી મંદિર ખાતે બાળકો અને વિસ્તારના સૌ દરિદ્ર નારાયણ લોકો માટે અને ગરીબ વર્ગના લોકો માટે રેનકોટ અને નાના બાળકો માટે છત્રીનો વિતરણનું આયોજન કરવામાં આવેલ છે। આ સંત માતા માયાદેવી દરબાર ખાતે ન માત્ર વરસાદમાં પણ દરેક તહેવારમાં, દરેક તકલીફમાં સાથ આપનાર એવા સાંઈ શ્રી કમલેશલાલ સાંઈ સંત માતા માયાદેવી દરબાર ખાતે 365 દિવસ દરિદ્ર નારાયણ લોકો માટે જમવાની વ્યવસ્થા, દરેક તહેવારમાં એમનો તહેવાર પણ સારી રીતે ઉજવાય એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। એવી તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે અને દરેક, ધારો કે ગરમી હોય તો એમને કઈ વ્યવસ્થા આપવાની, વરસાદમાં અત્યારે રેનકોટ અને છત્રી આપવાની વ્યવસ્થા, એવી સૌ વ્યવસ્થા સાંઈ કમલેશલાલ દ્વારા કરવામાં આવે છે અને એમના ભાગ સ્વરૂપે મને પણ આજે વિતરણ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો। બાળકોને છત્રી આપવાનો અને દરિદ્ર નારાયણ લોકો માટે રેનકોટ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી, એમાં હું પોતે સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયો, એ બદલ હું સાંઈનો આભારી છું। संत माता माया देवी की जय, बोल बाबा गिर महाराज की जय। आयो लाल सबई चौ झूलेलाल। मौसम बारिश के मौसम के होने के उपलब्ध में आज हमने बच्चों, बूढ़ों, लेडीज़, जेंट्स सबको रेनकोट बांटे, बच्चों को छतरियाँ बांटी। ये बारिश का मौसम देखते हुए कि अभी बारिश स्टार्ट हो गई है, ये लोग बेचारे गरीब लोग कैसे छतरी लेंगे, क्या रेनकोट कैसे लेंगे, इनको ध्यान में रखते हुए हम ये हर साल जुलाई के 6 तारीख को हम ये इनको छतरी और रेनकोट देते हैं कि इनको कोई बारिश में कोई तकलीफ नहीं हो, कहीं भी आने जाने के लिए, इसके लिए हम देते हैं। हमारे पास जो सुबह में भंडारा खाने आते हैं तब बारिश पड़ती, इस वजह से भी हमने देख के इनको सब रेनकोट और छतरी दिया है।